મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આ વિડીયોમાં આપણે ત્રિકોણમિતિના પરિચય પ્રકરણ 8 ધોરણ 10ના ગણિતનો જેના ઉદાહરણ નંબર 3 જોવા જઈ રહ્યા છે. બેઝિક ગણિતમાં પૂછી શકાય. ઓકે, સ્ટાન્ડર્ડમાં નહીં પૂછાય પણ બેઝિકમાં તો પૂછી શકાય, પણ સ્ટાન્ડર્ડવાળે બી જોવું જોઈએ. જેમાં સી કાટકોણો હોય તેવા ત્રિકોણ એ બી સી લો. એટલે આપણને એક ત્રિકોણ આપ્યો છે. ઉદાહરણ નંબર 3 છે. કયું છે? 3. શું આપ્યું છે? જેમાં સી કાટખૂણો હોય એવું કંઈ કીધું છે. ફરી વાંચું. જેમાં સી કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ એ બી સી લો. એટલે આ સી કાટખૂણો છે તો આ એ છે મારો અને આ બી છે. ત્રિકોણ છે એ બી સી. એમાં સી કાટખૂણો છે. એ બી બરાબર 29 એકમ, 29 એકમ એટલે યુનિટ, મે બી સેન્ટીમીટર, મીટર, મિલીમીટર, કિલોમીટર, એનીથિંગ કોઈ પણ હોઈ શકે. બીસી બરાબર 21, બીસી બરાબર 21 એકમ. એસી નથી આપ્યો, લઈ લઈએ એક્સ એકમ. લેવું હોય તો લેવું, નહીં લેવું હોય તો કંઈ વાંધો નહીં. હવે અને ત્રિકોણ એ બી સી, એ ખૂણો એ બી સી એટલે ખૂણો બી, આ બીની વાત થઈ રહી. શું લખ્યું છે? ખૂણો એ સી બી, સોરી શું લખ્યું છે? એ બી સી બરાબર થીટા. એ બી સી બરાબર થીટા. શું કીધું છે? થીટા. તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. પહેલું કોસ સ્ક્વેર થીટા. શું છે? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. બીજી કિંમત છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજી કિંમત છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બેઝિકમાં પૂછી શકાય, સ્ટાન્ડર્ડમાં નહીં પૂછે. શું કહે છે? આપણને કોસ ને સાઇનની કિંમત શોધવાની છે, બરાબર. અને બી આપ્યો છે, બી એ થીટા છે, ખૂણો બી થીટા છે ને આપણો. ઓકે, શું લખે છે? ખૂણો એ બી સી બરાબર થીટા એટલે આ થીટા છે, બરાબર. આટલી વસ્તુ આપી છે આપણને. હવે સૌથી પહેલાં તો આપણે એસી શોધવું પડે. એસી કેવી રીતે શોધાશે જોઈએ. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે શોધી શકીએ. શાની કિંમત? એસીની. કેવી રીતે શોધાય? કર્ણનો વર્ગ એટલે એ બીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એ બી આપ્યા છે 29, 29 એકમ એટલે 29નો વર્ગ બરાબર એસી આપ્યા છે આપણને નથી ખબર, આપણે તો એસી ને એસી જ રહેવા દઈએ છીએ. એસીનો વર્ગ વત્તા બીસી આપે છે 21 એકમ એટલે 21નો વર્ગ. હવે ધોરણ 9ના પ્રકરણ નંબર 2ના આપણે શું ભણ્યા? કેટલાક શું કહેવાય એને સૂત્ર ભણ્યા. તેની અંદર શું ભણ્યા? એનો વર્ગ ઓછા બીનો વર્ગ બરાબર એ ઓછા બી બીજા કૌંસમાં એ વત્તા બી. આપણે તેનો યુઝ કરીશું અહીંયા, આપણે એનો ઉપયોગ કરીશું અહીંયા. આ શું છે? 29નો વર્ગ ઓછા આ 21નો વર્ગ. અહીંથી કાઢવો હોય તો શું કરવું પડે? અહીંયા ઓછા 21નો વર્ગ ઉમેરવો પડે એટલે આ બે કટ થઈ જાય. તો અહીંયા પણ આપણે 21નો વર્ગ ઉમેરવો પડે. શું થઈ ગયો? 21નો વર્ગ. સાદી ભાષામાં આપણે શું કહીએ? આ 21ના વર્ગને આ બાજુ લઈ જતા. સોરી, શું રહે આપણી પાસે? એસીનો વર્ગ. હવે આને આ રીતે લખી શકાય. તો આ શું છે? 29 ઓછા 21 બીજા કૌંસમાં 29 વત્તા 21 બરાબર એસીનો વર્ગ. 29 21 એટલે કેટલા રહ્યા? 8. કેટલા રહ્યા? 8 ગુણ્યા 9 ને 1 10 0 1 2 2 4 ને 1 5 50 બરાબર એસીનો વર્ગ. બરાબર 8 × 40 એટલે 400. કેટલા થયા? 400 બરાબર એસીનો વર્ગ. 400 ને કેવી રીતે લખાય? 20 ગુણ્યા 20 એટલે 20નો વર્ગ બરાબર એસીનો વર્ગ એટલે 20 બરાબર એસી. તો એસીની કિંમત કેટલી થઈ? 20. કેટલી થઈ? એસીની કિંમત 20 એકમ. માટે આપણે લખીએ એસી
બરાબર 20 એકમ. અહીં સુધી તો વાત સમજ પડી. આપણે લખી દઈએ એક્સની કિંમત છે 20 એકમ. કેટલો થયો? 20 એકમ. હવે આપણને કીધું છે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. જોઈએ અહીંયા હોપફુલી આટલામાં આવી જશે. ઓકે, કોસ સ્ક્વેર તો કોસની કિંમત કેટલી થાય? કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. શું આપ્યું? 1. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર. કોસની કિંમત કેટલી થાય? કોસ એટલે આ થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 21/29. 21/29 વર્ગ વત્તા સાઇન એટલે સામેની બાજુ 20/29. કેટલા થયા? 20/29 વર્ગ. હવે 21 વર્ગ તો આપણને ખબર છે. 21 વર્ગ થાય 200 ને જોઈ લઈએ તો ભાઈ શું છે આપણને 21 વર્ગ એટલે 21 ગુણ્યા 21 0 1 4 1 2 કેટલા થઈ ગયા? 21 વર્ગ થયો. સોરી, કઈમાં ગડબડ કરીને 6 જોઈએ. 21 વર્ગ એટલે 0 2 1 2 2 2 4 1 2 એટલે થયા 1 4 4 4 4 1. કેટલો થયો? 4 4 1 છેદમાં. હવે 29 વર્ગ જોઈએ છે. જોઈએ 29 ગુણ્યા 29 0 9 2 18 8 1 2 4 ને 1 5. ઓકે, 9 9 81 નો 1 વધી આવી 8 9 2 18 19 20 ऐसे 26 है ना. 9 2 18 19 20 21 22 23 24 25 26 ऐसे 1 6 12 13 14 4 वधी 1 5 ने 3 8 841. કેટલા થયા? 841 પ્લસ 20 વર્ગ તો 400 થાય છેદમાં 841. હવે આ બેનો સરવાળો થશે. કેમ? કારણ કે છેદ સરખા છે તો અંશનો સરવાળો થાય એટલે થઈ ગયા 841. ઉપર કેટલા થયા? 4 ને 4 8 એવી થયા 841. થઈ ગયો જવાબ આપણો 1. બરાબર, ઠીક છે. હવે છે બીજું સેકન્ડ. સેકન્ડમાં શું છે? આપણે સરવાળાની જગ્યાએ બાદબાકી કરવાની છે. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. જોઈએ કોસ સ્ક્વેર કેટલા આવ્યા? 1. આપણે પહેલાં લખવું પડે ને. શું લખીએ? કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેરની કિંમત તો આપણને એ જ મળી ગઈ છે 441 441 છેદમાં 841 ઓછા 400 છેદમાં 841 એટલે આપણે 841 લઈ લીધા અને 441 માંથી 400 જાય તો 41 રહી. બરાબર, એટલે જવાબ આવ્યો 41 છેદમાં 841. બરાબર. અને આ તમને બેઝિકમાં પૂછી શકાય. કયામ પૂછાશે? બેઝિકમાં. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ જરૂરથી મોકલજો. ઓકે, થેન્ક યુ.